આજ તો જીનું નાવા ગઈ તો કે મમ્મી હાબુ તો છે નહીં, હાબુ પૂરો થઈ ગયો, હવે લેવા જાવું પડશે. તો જીનું કે મમ્મી મારે દુકાને મળે ને ઈ હાબુથી નથી નાવું. મારી સ્કૂલમાં એક બેનપણી ભણે, એના મમ્મી ઘરે હાબુ બનાવે છે, તું ન્યાથી લઈ આવ. હવે રાજ તો ઘરે હતા નહીં તો મેં ચિરાગને ફોન કર્યો. એનું ઘર થોડું આઘું હતું અને મારે હાબુ લેવો હતો. આ લોકો ઘરે જ હાબુ બનાવે છે, પાણી ગરમ કરી બધું ઓગાળે, પછી એમાં મધ ને એવું બધું નાખે અને હાબુ તૈયાર કરે. પણ આનાથી કોઈ આડઅસર ન થાય, કેમિકલ વગરના, સુગંધ પણ મસ્ત આવે. ચિરાગ તો જો હુંજ્યાત કરે. પછી મેં પણ હાથ ધોઈ નાખ્યા. અને આ છે ને તમારે અલગ અલગ ફ્લેવરમાં જોતા હોય ને તોય મળી રહે. બ્લુબેરી, લીમડાનો હાબુ, પપૈયાનો, લાલ ગુલાબ, લીંબુનો, અલગ અલગ ફ્લેવરમાં. આ ખાલી હાબુ નહીં, જો હાડીમાં, સણિયા સોળીમાં લગાડવાના લટકણો પણ મળે છે. અને આ હાબુ તો ખાલી 15 રૂપિયામાં. નાવા માટે આ હાબુ બેસ્ટ છે. અમે તો જો લઈ લીધા. જો તમારે લેવા હોય ને તો એડ્રેસ, નંબર બધું આપેલું છે, મગાવી લેજો. અને આ કમેન્ટમાં હાબુ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.